નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનથી માત્ર 250 મીટર દૂર લૂંટનો પ્રયાસ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। શહેરના સચિન વિસ્તારમાં દિન દહાડે લૂંટનો પ્રયાસ થયો છે। સચિન પોલીસ સ્ટેશનથી માત્ર 250 મીટર દૂર આવેલા મેઇન રોડ પર આવેલા એક નિવાસસ્થાને આરોપી લાઇટર ગન લઈને ઘૂસ્યો અને પરિવારજનોને ધમકાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો। ઘટના બાદ સચિન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 309, 5, 333, 351, 3 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે। ફરિયાદી અરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા રહેવાસી સચિન સુરત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે। આરોપી તરીકે 20 વર્ષનો વિશાલ સુનિલભાઈ દ્વિવેદી રહેવું સચિન, મૂળ વતન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ દર્શાવાયો છે। વિગત પ્રમાણે આરોપી લાઇટર ગન જે પિસ્તોલ જેવી દેખાતી હતી તે લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસ્યો। તેણે ફરિયાદી તથા તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યોને ધમકાવીને સોનાના દાગીનાની માગણી કરી। વધુમાં તેણે જાનથી મારી નાખવાની તેમજ સાક્ષીને ગોળી મારવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે, કારણ કે આ ઘટના પોલીસ સ્ટેશનથી થોડી દૂર સ્થાને અને દિવસના સમયે બની હતી। સ્થાનિક લોકોએ ઘટનાની નોંધ લઈ પોલીસને વધુ સતર્કતા દાખવવાની માંગ કરી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।